જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો મિત્રો આખી રાત અને આખો દિવસ બરાબર વરસાદ ફૂલ પડ્યો બરાબર આજે। અને આજની તારીખ છે 24/7/2026 આજની તારીખ છે। અને આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે આપણું જે ઢાબાવાળું જે મકાન જે છે એની છત ઉપર મતલબ કે ઢાબા ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે સ્કૂલમાં જવાની મજા બરાબર। તો ચોમાસાની સિઝન અત્યારે ચાલુ છે, ચોમાસાની ઋતુ અત્યારે ચાલુ છે। અને મતલબ કે આપણે જ્યારે ભણવાનું ચાલુ હોય ને તો મિત્રો ખાસ કે આપણને વરસાદ પડતો હોય ને તો સવારની અંદર સારું લાગે કે 10 વાગ્યા લગીને 11 વાગ્યા લગીને 11 થી 12 વાગ્યા લગીને છેલ્લામાં છેલ્લો વરસાદ ચાલુ રહે ને તો મજા આવે બરાબર। આ મારા ખુદના અનુભવો છે, તો તમને પણ એવા અનુભવ થયા હશે। પછી તમને કહું આગળ બરાબર વાત કરીએ એમ તો તમને ખબર પણ પડશે બરાબર। તો 10-11 વાગ્યા લગીને વરસાદ ચાલુ રહે એટલે સ્કૂલમાં જવાની મજા આવી જાય, એટલે સ્કૂલમાં ના જવાની મજા આવી જાય સોરી બરાબર। સ્કૂલમાં ના જવાની મજા આવે બરાબર, ઘરે રહેવાની મજા આવે બરાબર। કારણ કે સ્કૂલમાં થોડો કંટાળો આતે આવે એવું લાગે બરાબર। આપણે જ્યારે ભણતા હતા ત્યારની વાત છે ને અત્યારના સમયગાળાની અલગ વાત છે બરાબર। તો મિત્રો ત્યારે એવું થતું હતું કે હવે 11 વાગી જાય સવારમાં તો વરસાદ પડતો હોય એટલે એવું થાય કે આખો દિવસ વરસાદ ચાલુ રહે તો મજા આવે અને સ્કૂલમાં પણ જવા નહીં મળે બરાબર। અને નહીં મળે એટલે ઘરે પણ મજા આવે બરાબર રહેવાની એમ બરાબર। તો દરરોજ આપણે સ્કૂલમાં જતા હોઈએ એટલે મજા ના આવે, પણ એવું જ્યારે આપણે ભણતા હોય ને ત્યારે એવું લાગે। અને આપણે જ્યારે ભણી રહીએ ને તો એવું લાગે કે સ્કૂલમાં કંઈક ભણવાની મજા અલગ જ હતી, આખું શિક્ષણ જે છે અલગ હતું બરાબર। જ્યારે ભણી રહીએ ને આપણે કંઈક ભણી રહીએ ને સ્કૂલમાંથી બહાર નીકળી ગਏ, ધોરણ 12 પાસ કરી રહીએ એટલે આપણને ખબર પડે કે સ્કૂલમાં કંઈક રહેવાની મજા અલગ હતી, કંઈક ભણવાની અલગ મજા હતી। અને એ જે સમયગાળો જે છે એ હવે નહીં આવે બરાબર એવું લાગે મિત્રો બરાબર। તો આપણને એવું લાગે બરાબર। અને સવારની અંદર વરસાદ જે છે આખી રાત પડતો હોય બરાબર। અને સવારની અંદર 7-1 વાગે આપણે ઉઠવાનો સમય હોય બરાબર। ત્યારે તે સમયગાળાની અંદર વાત કરું કે જ્યારે હું ભણતો હતો ત્યારે બરાબર। તો મિત્રો ત્યારે એવું થાય કે સાલું હવે વરસાદ ચાલુ રહે તો સારું કે સ્કૂલમાં જવાની મતલબ કે રજા પડે તો મજા આવે બરાબર, ઘરે તે બરાબર ઘરે રહીએ તો કંઈક મજા આવે બરાબર એમ એવું લાગે। એટલે વરસાદ જે છે પછી ઓટોમેટિક 7-8 વાગે તો બંધ થઈ ગયા અને આખરે પછી મારે સ્કૂલ જવું પડતું બરાબર। તો મારા અનુભવો છે મિત્રો બરાબર, તમને કેવું થાય છે બરાબર। વ્લોગ વિડીયો મારા તમામ ચાહક મિત્રો જોઈ રહ્યા હશે બરાબર, નાનાથી માંડીને મોટા જે વ્યક્તિઓ લોકો જે છે ચાહકો જે છે મારા તમામ ચાહક મિત્રો જે છે એ મિત્રો વ્લોગ વિડીયો જે છે મારો જોઈ રહ્યા હશે બરાબર। તો મિત્રો આવા મારા અનુભવો છે અને તમારા પણ અનુભવો હશે બરાબર, તમારી સાથે પણ આવું થયું જ હશે બરાબર। મારા ખુદના અનુભવો છે, જ્યારે હું જ્યારે સ્કૂલમાં જતો ત્યારે મને આવું થતું બરાબર। ત્યારે સ્કૂલમાં જવાની મજા નહીં આવે, મતલબ કે હવે ઘરે જ રહેવું છે એવું થાય બરાબર। તો સવારની અંદર પછી વરસાદ આવે એટલે અને આખી રાત પડતો હોય અને સવારની અંદર 8 કે 9 વાગ્યે જે છે વરસાદ મતલબ કે આપણે જ્યારે ઊંઘી રહેલા હોય ને ખાટલામાં તે વરસાદ પડતો હોય તો સારું લાગે કે વરસાદ પડે છે એટલે આજે સ્કૂલમાં જવાની મતલબ કે રજા પડશે એટલે મજા આવશે ઘરે એમ બરાબર। તો પછી જેવા 9 કે 8 9:30 વાગે એટલે બરાબર કે વરસાદ આખો જે છે સ્ટોપ થઈ જાય બરાબર। સ્ટોપ એટલે કે બંધ પડી જાય બરાબર, વરસાદ બંધ પડી જાય એટલે ફરી મારે આખરે જે મિત્રો જે છે ને મારે સ્કૂલમાં જવું પડતું બરાબર। તો આવું થતું મારી સંગાત મારી સાથે બરાબર। તો તમારી સાથે કેવું થાય છે અત્યારે બરાબર, તો તમે કમેન્ટની અંદર બતાવતા જજો અને જેથી કરીને આપણને પણ ખબર પડે કે તમારા અનુભવો કેવા છે અને શું થાય છે બરાબર। તો સ્કૂલમાં જ્યારે આપણે ભણતા હોય ત્યારે આવું થાય, પણ મિત્રો જવું જરૂરી છે બરાબર, શિક્ષણ લેવું જરૂરી છે। આપણા વ્લોગ વિડીયો મેં બનાવ્યા હતા એમાં પણ કીધું હતું કે શિક્ષણ એ જીવનની અંદર જરૂરિયાત વસ્તુ છે અને શિક્ષણ ભણવું જરૂરી જ છે બરાબર। ભણવાની 1 થી 12 ધોરણ તો ભણવા જ જોઈએ બરાબર। તો શિક્ષણની જરૂરિયાત વગર તો કશું જ નથી બરાબર, ભણવું જરૂરી છે મિત્રો। મારા અનુભવો છે બરાબર, કારણ કે ચોમાસાનો સમય ચાલુ હતો એટલે મને થયું આજે વરસાદ પણ ફૂલ પડતો હતો બરાબર સવારની અંદર અને આખી રાતનો વરસાદ પડતો હતો અને દરેકના મોબાઈલમાં મેસેજ પણ આવ્યો હતો એલર્ટ બરાબર। પંચમહાલ, પછી ભરૂચ, નવસારી, પછી તાપી, પછી વલસાડ, પછી સુરત છે, આવા જિલ્લાઓની અંદર બરાબર।
તો દરેક જગ્યા પર નવસારી, ભરૂચ, પંચમહાલ આવા દરેક જિલ્લાઓની અંદર બરાબર તો કે એલર્ટ આપવામાં આવ્યું હતું કે વરસાદ 24 કલાક ભારે આગાહી છે. ત્યાં મતલબ કે એના લીધે સ્કૂલો, કોલેજો, સંસ્થાઓ જે છે બંધ રાખવામાં આવી હતી અને એવો મતલબ કે ઉપરથી જ મેસેજ આવ્યો હતો બરાબર દરેકના મોબાઈલની અંદર બરાબર. અને સાયરન પણ વાગ્યું હતું. તો મને થયું કે ચાલો આપણે કાલના વ્લોગ વિડીયોની અંદર કંઈક એવું શૂટિંગ કરશું તો ચાહક મિત્રોને પણ એમના અનુભવો જે છે આવું કંઈક થાય છે એમની સાથે કેવું થાય છે એવું આપણને જાણવા મળી રહે. તો મિત્રો કોમેન્ટની અંદર બતાવજો તમારી સાથે આવું થાય છે કે નહીં બરાબર. તો વરસાદ જે છે આખો દિવસ પડ્યો બરાબર અને અત્યારના વાગેલા છે 3 અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરીએ આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર. તો 3 વાગે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર. અને અત્યારે વરસાદ થોડો ઘણો બંધ રહ્યો હતો બરાબર. આખો દિવસ પડ્યો બરાબર અને આખી રાત પડી બરાબર. ઢાબા પર તમને થોડું લીલું લીલું આજે દેખાશે બરાબર. પાછળ બધે લીલું લીલું થઈ ગયેલું છે બરાબર. તો મને થયું કે આજનો વ્લોગ વિડીયો જે છે એના એ ટૉપિક પર શૂટ કરું તો કે ચાહક મિત્રોને પણ મજા આવે બરાબર. અને હા મિત્રો, જ્યારે સવારની અંદર એવું લાગે કે સ્કૂલમાં હવે નથી જવું પણ પછી આખરે જવું પડે ને, સ્કૂલમાં જવું પડે, વરસાદ બંધ રહી ગયા પછી આખરે સ્કૂલમાં જવું પડે તો પછી એવું થાય સાંજે આવે તો મજા આવી જાય, કંઈક ફિલિંગ જ અલગ થાય સાંજે ઘરે આવીએ ત્યારે બરાબર. તો અમે ભણવા જતા ત્યારે ચાલતા જતા બરાબર. લગભગ મારા ઘરથી તો આશરે લગભગ 4 કિલોમીટર અમારી સ્કૂલ જે છે દૂર છે બરાબર. અને આવવા જવાનું ચાલીને બરાબર. તો સવારે ચાલીને જવાનું અને સાંજે પણ ચાલીને આવવાનું બરાબર. સાંજે આવતે 5:30નો સમય થઈ જાય, 5:30 વાગી જાય બરાબર. તો સવારનો અંદર તો જવાનું મૂડ જ ના થાય ને મતલબ કે સ્કૂલની અંદર જ ના જવા થાય બરાબર. અને પછી સાંજે આવીએ તો કંઈક અલગ જ ફિલિંગ થાય અને વરસાદ પણ ત્યારે પડતો હોય તો કંઈક આમ મજા આવે બરાબર રોડ રસ્તા ઉપર જવાની બરાબર. અને ખાસ કે તમામ મારા ચાહક મિત્રો બરાબર એમના દીકરા દીકરીઓ ભણતા હોય તથા જે વિડીયો જોઈ રહ્યા છે તથા એવા ભણતા હોય એવા મારા તમામ ચાહક મિત્રો જે સ્કૂલે જતા હોય એવા તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો જ્યારે વરસાદ પડતો હોય, જ્યારે સ્કૂલ છૂટે ત્યારે બધા દોડધામ છોકરાઓ આ તે ગેટની બહાર કરતા હોય છે. તો ખાસ કરીને રોડની નજીક જે છે તમે સાચવીને રહેજો, કારણ કે રોડ રસ્તા ઉપર વરસાદ પડતો હોય ત્યારે એટલું બધું ધ્યાન આ તે ઓછું અમુકનું રહે અને એના કારણે જે છે અકસ્માત થવાની જે છે સંભાવના જે છે વધી જાય. કારણ કે બાળકો આ તે સ્કૂલ છૂટે એટલે ગેટની બહાર બધા ભડાભડ ગાડીઓની અંદર અમુક ગાડીઓ બાંધેલી હોય એમના સ્કૂલમાં બરાબર. સ્કૂલવાનો જે છે તો એમાં ભડાભડ આ તે બેસવા માટે ઘણી બધા આમ કે ઝઘડા આ તે લડાઈ કરતા હોય બાળકો. અને એમ બીજા જે છે ચાલતા જવાના બાળકો જે છે બધા ગેટની બહાર નીકળે એટલે પોતપોતાને વાયા થઈ જાય બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે ભણતા હોય કે તમારા દીકરા દીકરીઓ ભણતા હોય બરાબર, જે તમે સ્કૂલમાં જતા હોય મારા ચાહક મિત્રો કે તમારા બીજા મોટા જે મારા વ્લોગ વિડીયો જોઈ રહ્યા છે એવા તમામ મારા ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો સ્કૂલ છૂટે ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે સાંજનો સમય હોય ત્યારે બધા જે છે બાઇકો આથી ફોર વ્હીલર આથી સાંજનો સમય ત્યારે ટ્રાફિક પણ ફૂલ થાય સ્કૂલની આજુબાજુ બરાબર. અને રોડ રસ્તા પર જે છે આવર જવર પણ વધી જતી હોય છે અને સાચવીને આથી જવું. તો ઘણી બધી બાબતોનું મિત્રો ધ્યાન રાખવું જરૂરી છે બરાબર. અને સ્કૂલ છૂટે ત્યારે પોતાની વાન કે તમારા મમ્મી પપ્પા આજે કોઈ પણ સ્કૂલે લેવા આવી હોય તો ત્યાં બરાબર વ્યવસ્થિત એક જગ્યા ઉપર રહેવું બરાબર. અને રોડ ઉપર દોડધામ કરવી નહીં બરાબર. અને ચોમાસાનો સમય છે એટલે બધા બાળકો જે છે સ્કૂલ છૂટે એટલે બધા હડિયામ દોડ કરતા હોય બરાબર. તો અમે પણ જ્યારે સ્કૂલમાં જતા ત્યારે આવું બધું કરતા હતા બરાબર. પણ રોડ રસ્તા પર અમારી સાથે પણ એક એવું ઘટના જે છે ઘટી હતી બરાબર. સાંજના સમયે અકસ્માત થયો હતો પણ એમાં જે એક અમારા સ્કૂલનો જ જે છોકરો હતો એ બચી ગયો હતો બરાબર. એટલું બધું ભારે અકસ્માત નહોતું થયું, એક્સિડન્ટ નહોતું થયું, થોડું નોર્મલ થયું. જો આથી અડફેટમાં આવી ગયો હતો બરાબર. રસ્તા પર જેવું છૂટ્યો એવો સીધો રોડ ઉપર જતો રહ્યો અને બાઇક જેવી આવી એવો એક્સિડન્ટ થયો બરાબર, અકસ્માત થયો. એટલે એને આચાર્યો આથી શિક્ષકો દ્વારા આથી એમને પૂછપરછ કરી અને બાઇકવાળા ભાઈને સાથે દંડ લીધો આથી અને ભૂલ જોઈ પછી દંડ લીધો. અને એમના માતા પિતાના દીકરાઓને જે છોકરો હતો એના માતા પિતાને બોલાવી આથી બધું ઘણું કર્યું અને દવાખાને લઈ ગયા આથી. તો એ છોકરો જે છે એને એટલું બધી ઈજા નથી થઈ પણ બાઇકવાળા ભાઈ પણ પડ્યા હતા, એમને પણ ઈજા થઈ હતી બરાબર, વાગ્યું હતું. એટલે ખાસ કરીને આવી બધી બાબતોનું ધ્યાન રાખવું મિત્રો બરાબર. તો સમય પ્રમાણે જે આપણા વ્લોગ વિડીયો જે છે આવતા રહેશે બરાબર. તો આવી બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જેથી કરીને આવી જે અકસ્માતની સંભાવના જે છે એ ઘટી ના શકે. અને વરસાદ પડે છે બરાબર, અત્યારે તો નથી પડતો પણ એલર્ટ છે આજે બરાબર. અને આજની તારીખ છે, મેં તમને કીધું કે 24/7/2026 આજની તારીખ છે.
24 કલાકની આગાહી છે અને વાતાવરણ કેવું છે ચાલો એકવાર તમને વ્યૂ લઈને બતાવું. તો મિત્રો આ બાજુ જુઓ, એકદમ નેચરલ વાતાવરણ જેવું દેખાય બરાબર. આ તે વાદળ બધું દેવાઈ ગયેલું છે બરાબર. આખું એવું વાતાવરણ જેવું છે બરાબર. આ બાજુ જુઓ બરાબર, આખું વાતાવરણ જ એવું છે બરાબર. અને આ બાજુ લીલું વાતાવરણ બધે બરાબર. વાદળાઓ આ તે બધું જાય છે બરાબર. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. મને થયું હતું કે વ્લોગ વિડીયો ચોમાસાની અંદર આપણે શૂટ કરીએ અને એ ટોપિક પર શૂટ કરીએ તો થોડી વધારે મજા આવશે અને ચાહક મિત્રોને પણ કંઈક નવું શીખવા મળશે બરાબર. તો બસ મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે આપણે એટલે ટૂંકમાં પૂરો કરીએ છીએ બરાબર. તો વરસાદ આતે છે એટલે ઘરની બહાર આતે વધારે નીકળવું નહીં બરાબર. ઊંચું અને નીચાણવાળા ભાગ પછી કોતર આતે એવું હોય તો સ્કૂલે જતા હોય તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો તમારા મતલબ કે ઘરની આજુબાજુ આવા જવાનો જે રસ્તો હોય બરાબર, ત્યાં મતલબ કે કોતર આતે નદીઓ આતે હોય અને વધારે જે વરસાદ પડે ત્યારે મતલબ કે જે પાણી જે છે મતલબ વધારે ઓવરફ્લો થઈ જાય અને ઉપર જતું હોય ત્યારે તમારા મમ્મી પપ્પાને જાણ કરવી બરાબર. અમુક જે છે દીકરાઓ જે છે મતલબ કે સ્કૂલમાંથી છૂટે એટલે પાણીમાં પણ જવાની કોશિશ કરતા હોય છે. તો આવી બધી કોશિશ ના કરવી અને બધું ખાસ ધ્યાન રાખવું બરાબર. તો તમારા મમ્મી પપ્પાનો સંપર્ક કરવો જરૂરથી બરાબર. બ્લોગ વિડીયો જોઈ રહ્યા છે એવા મારા તમામ ચાહક મિત્રો અથવા એમના મમ્મી પપ્પા પણ બ્લોગ વિડીયો જોઈ રહ્યા હોય તો મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે મિત્રો આવી બધી બાબતોનું ચોમાસાની અંદર પોતાના બાળકોનું જે છે ખાસ કરીને ધ્યાન રાખવું. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.